શરીરમાં આજમાં કાર ના હાડીઓ બદલાવે, ઘડી કા પહેરે ઘડી કા પહેરે. કેનપા સાકું દેખાડે તું. જો ભાઈ કઈ ઘટે નહીં હો. જીપ્સી આ ટાયર માં વાલ નથી ગાડી. આ શેઠે મને કીધું પણ હાથું લાગ્યું નહીં. રિપેરિંગ ને બધું નવું વેચવાનું બધું. તો ભાઈ આવી ગયા છીએ આપણે બેંક, કેમ કે ભાઈ અહીંથી ઉપડવાના છે 1 લાખ રૂપિયા. તો ભાઈ આવી ગયા છે પૈસા. જય માતાજી, રામ રામ. બધાને નવા વિડીયોમાં સ્વાગત છે. તો ખાસ આજે આપણે જે નવો આઈફોન છે એનું મુહૂર્ત કરી દીધું છે. તો આ એમાં શૂટ થાય છે. કેવો રિઝલ્ટ આવે છે એ જરા કમેન્ટમાં કહેજો. કાંઈ સુધારા વધારા કરવાનો હોય તો કરીશ, બહુ ખ્યાલ નથી. સેટિંગ બને એટલા કર્યા છે અને બાકી હજી કઈ બાકી છે તો કરશે સેટિંગ. કેનપા સાકું દેખાડે તું. સાકું ન દેખાડે તો કોપીરાઈટ આવી જાય. ભાભી તૈયાર થઈ ગયા છે. કઈ બધું ઉપડવાનું છે આજમાં? શરીરમાં આજમાં કાર ના હાડીઓ બદલાવે, ઘડી કા પહેરે ઘડી કા પહેરે ને એવું છે. હા એવું છે. તો તૈયાર થઈ ગયા છે. પોપટ તારે પોપટ તારે હે પોપટ લે આમ તો લે કાપે આ તો મૂકી દે સાકો. બસ ભૂંગળું પણ શું કરાય? ભૂંગળું ફંગા અહીંયા આ જવાનું નહીં બાળ મંદિરે તો ક્યાં શું કા ક્યાંક તો જવાનું હોય ને હાથ બોલ ક્યાંય ને જવાનું અહીં જવાનું રહ્યો તો અહીંયા એક લાલ. અત્યારે હવે આપણે બધું કમ્પ્લીટ થઈ ગયું છે ને હવે જવા દઈએ દુકાને. જો હવે સ્મિતા હે લુગડા જોઈને આવી ગઈ છે ધાબા માથે. હા હા એવું તો થોડીક સાંજે ઉલટી ચીક આવું ને કા એવું તો તે બધું બગાડ્યું. જો ધાબળાથી ઠોકવી દીધા છે અત્યારમાં સવારમાં. લુગડાની માથાકૂટ બહુ થઈ ગઈ કા, કેમ કે હમણાં લગન બગન ને બધું હતું અને હું ગયેલો હતો જુનાગઢ. તો આ બધી ધોણ કાઢવાય નથી તો જો ધોણ કાઢે છે સ્મિતા બધી. એ લુગડાની માથાકૂટ કરે છે ભાઈ, કેમ કે વાલ લાગી જાય ને. અને અમે આ જવાનું તો બહાર પણ એને કાંઈ મેળ આવે એમ નથી. અને મારે જવાને બપોરે જમવા જવાને ભાઈબંધને અહીંયા. તો અત્યારે થોડુંક દુકાનનું કામ છે તો એ પતાવી દઈએ અને પછી જવાનું છે જમવા. તો ભાઈ જવાનું છે જમવા. ગાડીમાં પડી ગયો પંચર કરતા ભાઈ. આ પહેલી વાર મેં જોયું આ ગાડીમાં વાલ જ નહીં ભાઈ. આ ટાયરમાં વાલ નથી ગાડી. આ શેઠે મને કીધું પણ હાથું લાગ્યું નહીં. મેં નિરખીને જોયું તો હાથું આ ટાયરમાં વાલ નથી. હા જો ભાઈ શેઠે ટાયર ખોલ્યું. શેઠે પહેલી વાર પંચર કર્યું. જરીક નમાડજો ભાઈ ગાડી તુલસીભાઈ. પહેલી વાર એવું છે જો ભાઈ. શેઠ જો ફોર્મ આવી જો ભાઈ. આમાં જો કાયદેસર વાલ નથી હો ભાઈ એકે બાજુ. જો આ પહેલી વાર ટાયર મેં જોયું આ ગાડીનું. વાલ તો હોય, વાલ હોય, સાચી વાત છે. ભાઈ વાલ છે નીકળ્યો કઈ માલ પર વી ગયો. હા માલ પર વી ગયો. ટ્યુબ નો કપાણી એમાં મેળ આવી ગયો. વાલ ખૂટે કા એવું છે પણ કોઈ ઘણી ગાડીમાં સેટ ન હોય ને વાલ. નહીં ઘણી ગાડીમાં ન હોય, ખરેખર રિયલ ન હોય. પણ આમાં છે પડે એટલે વાંધો નહીં. જો સેટ ભાઈ પંચર બનાવ્યું 1 નંબર હો, કઈ ઘટે નહીં. આમ જો હા ભાઈ અમારા ગામડાની સ્ટાઇલનો પંચર. તો ભાઈ થઈ ગયું છે પંચર રેડી હાઈ ક્લાસ. શેઠે પહેલી વાર કર્યું, બહુ મહેનત કરી અને બહુ મસ્ત કરી દીધું પંચર. એમાં કાંઈ ઘટે. તો જો ગાડી રેડી થઈ ગઈ છે ને હવે આપણે જવા દઈએ. જય ભોળાનાથ. કેમ છે? હારું? વાહ ભાઈ વાહ. તો ભોળાનાથે બેઠા છે. તો ભાઈ જો આવી ગયા છીએ જમવા અને જમવાનું અડધું તો પૂરું થઈ ગયું. અમારા નટુભાઈ, રમેશભાઈ અમારા હગા, મુકેશભાઈ મવડી ફાયર બ્રિગેડ અમારા મિત્ર આવી ગયા છીએ જમવા. હવે જમી લઈએ છે બરાબર ને? કાલ પાછું જાનમાં જવાનું છે હો. ડિસ્કો કરવાનો છે. વાહ ભાઈ વાહ. અમારા ભાણાના લગ્ન છે ભાઈ એટલે ઢીલા નહીં દેવાની. કાલ જાનમાં જવાનું એટલે જાનનો વિડીયો આવી જાય. જો ભાઈ કઈ ઘટે નહીં હો. જીપ્સી ડબલ શિકારી. ઊંચા કોટા દરિયામાં તમે ગયા હોય ને તો તમે જોઈ જશે ઘણી વાર. તો અહીંયા સ્પેશિયલ જાનમાં આવેલી હતી અને કાલ આપણે જે જાનમાં જવાનું છે ને ન્યાય જીપ્સી છે તો ન્યાય આપણે ફોટા પડશે. અત્યારે તો મફતના ફોટા પાડી લીધા છે. તો હવે જો મફતની ગાડીના ફોટા પાડી લીધા છે ને હવે જવું છે નટુભાઈ ત્યાં. કા નટુભાઈ દુકાને વ્યા જઈ પછી પાછું આવવું પડશે. હાનના આવવાનું મેન કારણ એ છે કે તમને ખબર હશે થોડોક ટાઈમ પહેલાં આણાનો વિડીયો મેં નાખ્યો હતો તો એ આ ભાણાને ત્યાં જ સીવેલો હતો. તો એનું પેમેન્ટ લેવાનું છે એટલે આવવું તો પડશે જ પાછું. તો એ માંડો સમજવાનો હોય 3 વાગે આજુબાજુ તો ત્યારે આવવાનું હોય. ત્યાં સુધી આરામ કરશું. હવે જઈ નટુભાઈ હાય ભાઈ આવી ગયા છીએ અમારા હગાની દુકાને. જો સરસ મજાની ઇલેક્ટ્રોનિક દુકાન છે. લાઈટું કરો બરાબર છે મુકેશભાઈ. હા હવે દેખાણી જો ભાઈ તમામ જાતના ટીવી મળી રહેશે ભાઈ પિથલપુરની અંદર. હરાજી વાળો ખાંસો છે. જો આ મેન રોડ છે, હરાજી વાળો ખાંસો છે.
તો આ અમારા હગા છે, તો આવજો કાંઈ પણ કરાવવું હોય તો. રિપેરિંગ એ કરો છે રિપેરિંગ ને બધું નવું વેચવાનું ને બધું બધું છે ટોટલી જો ઇલેક્ટ્રોનિક્સ માં બધું બધું જ ભાઈ મળી રહે પિથલપુરમાં. એલઈડી છે, હોમ થિયેટર છે, બેટરી હોમ થિયેટર ને બધી વસ્તુ છે, તમામ વસ્તુ તો ભાઈ મળી જાય. ડીશ ભાડા વગરની ડીશ બરાબર. ડીશ ટીવી નો ડેમો વાહ, ભાડા આપણે નાખવી, વાહ ડીશ ટીવી ના, એરટેલ ના, ટાટા સ્કાય. ઓહો બધી જ વસ્તુ અવેલેબલ છે. તો અવશ્ય કાંઈ જરૂર હોય તો સેટની મુલાકાત લેજો, થોડુંક ડિસ્કાઉન્ટ આપજો બરાબર. 25 વર્ષ જૂની દુકાન છે, 25 વર્ષથી બેઠા અહીંયા. વાહ ભાઈ વાહ, થોડુંક ડિસ્કાઉન્ટ આપજો હા, બરાબર. આપી દઈએ. ભાઈ વિડીયો જોઈને એમ કહેજો ને એટલે મારા હગા છે, આ કાંઈ એડવર્ટાઇઝ વિડીયો નથી કે કાંઈ સ્પોન્સર્ડ વિડીયો નથી, હગા છે ને એટલે વિડીયો જોઈને કાંઈક આવજો, થોડોક ફાયદો પડશે એ જવાબદારી મારી. ગયા અમારા મિત્રને ક્યાં નટુભાઈ ત્યાં લાવ્યા છે. વાહ ભાઈ વાહ, લીંબુ શરબત, લીંબુ શરબત લાવ્યા છીએ. હા હાલો પહેલી છે, લાવો ભાઈ, હાલો ભાઈ આવી જાઓ તમે લીંબુ શરબત પીવા. અને ભાઈ એમાં તેડીકા હોય ને લીંબુ શરબત હોય, કાંઈ ઘટે નહીં. તો ભાઈ આવી ગયા છીએ આપણે બેંકે, કેમ કે ભાઈ અહીંથી ઉપાડવાના છે 1 લાખ રૂપિયા આજે આપણે. તો આવી ગયા છીએ બેંકે, થોડું કામ છે તો પતાવી દઈએ. તો ભાઈ પૈસા નહોતા ઉપાડવાના, એટીએમ અસ્મિતા નહોતું ને તો એમાં ટ્રાન્સફર પિન બનાવવાનો હતો, એવો હતો પિન બનાવો એવો, પૈસા ઉપાડવાનો હતો, પૈસા છે નહીં શું ઉપાડે. તો ભાઈ આવી ગયા છે પૈસા છે ને એ ભાઈ બેંકમાં નથી ઉપાડેલા. આ છે ને આણાનું, હું તમને પહેલાં કીધું ને આણું સમજવાનું છે, એ આણું સમજીને આવ્યો છું. સાઇન લો જોયું ને એટલે તમને આઈડિયા આવી ગયો છે કે ડાયરેક્ટ સમજે ને પછી સાઇન લો કરી દી. તો આણાના પૈસા છે, હાલ્યો બોસ, કેમ કે આમાં હકદાર છે એડ જોડે એવું છે બરાબર ને, કેમ કે આમ બે હારે જ કામ કરીએ એટલે 50-50 હોય એ રીતનું છે. આણાનું પતી ગયું છે કમ્પ્લેટ. તો ભાઈ આવી ગયા છીએ ઘરે, અને ઘરે આવ્યા ને એટલે ડાયરેક્ટ જ આવી ગયા છે મહેમાન. કેમ છે હાટુભાઈ, મજા? બસ મજામાં. તો વાંધો નહીં. જો ભાઈ આ છે અમારા પાટલાહાળી અસ્મિતાની બેન. હા જો તો ભાભીની શ્રીમતમાં ગયેલા હતા એવું હતું, બધા વી આવ્યા છે. તમે શ્રીમતમાં જશો ને આજમાં? તો લઈ જવા પડે ને. હા એ વાત સાચી. તો ભાઈ બધા, હા એ સાચી વાત છે. તો બધા હવાણી કરે છે, અને હવે આપણે ઘડીક હવાણી કરી લઈએ. હાલો શ્રીમતમાં વી આવ્યો ભાઈ, વી આવ્યો શ્રીમતમાં તો ક્યાં પીડ્યો હોય એમ વાત કરતા પીડ્યો હોય છે, ક્યાં વાગ્યું ક્યાં વાગ્યું? અહીંયા શું કરો છો તમે? હે સોડા લાવ્યા? સોડા પીવો છો? હે ભાઈ હે બોલ તો ખરી. જો ભાઈ આ કાંઈ બોલતા ને કિશન બે ભારું સેટિંગ થઈ ગયું છે, રમે છે. તો એવું છે ને હાડુભાઈ ની સામે બેઠ અમારા હાડુભાઈ છે એ જાય છે. હવે ક્યારે પધારશો પાછા? હવે તો કઈ નક્કી નહીં, સમય ઉપર આધાર. હા એ વાત સાચી. તમે આવીશું ટાઈમ મળશે તેથી. તો વાંધો નહીં. તો જો ભાઈ હવે બધા છે એ વિદાય આપે છે મહેમાનને. ભાભી છે, હા અમે તો પાકું છો, પાકું અમે જવું છે થોડોક ટાઈમ પછી, કાંઈક ટાઈમ મળે ને પછી જાય. તો જો ભાઈ મહેમાન જાય છે હવે. અને હવે આપણે આજનો વિડીયો પણ અહીંયા પૂરો કરી નાખીએ. વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટની અંદર કહેજો. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરવાનું ભૂલતા નહીં. ચેનલ ઉપર પહેલી વાર આવ્યો તો સબસ્ક્રાઈબ કરી લેજો. ફેસબુકમાં જોતા હોય તો ફોલો કરી લેજો. મળશું નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, રામ રામ, આવજો, બાય બાય.